નમસ્કાર શાળા મિત્રો, હું રેનુબેન હિતેશભાઈ શર્મા તમારી એકલવ્ય મોડલ સ્કૂલથી ઇંગ્લિશ ટીચર વાત કરી છું. જે આપણે સ્ટોરી એક્ટિવિટી 2 સ્ટાર્ટ કરી હતી એનો નેક્સ્ટ પોર્શન હમણાં હું તમને એક્સપ્લેન કરું છું. નાઉ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધ ફર્ધર પોર્શન ઓફ એક્ટિવિટી 2. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. એ ગામવાળો વ્યક્તિએ 2 સોનાના સિક્કા કાઢીને and gives to the sadhu, અને સાધુને આપ્યા દીધા. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમને આ બધી વસ્તુઓને એકદમ સારી રીતે ધ્યાનથી જોતો હતો. સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ. સાધુએ એ કોઇન સિક્કાને એના પોકેટમાં એને જેબમાં મૂકી દીધા. એન્ડ બ્લેસ ધ વિલેજર, અને વિલેજર ગામવાળાને આશીર્વાદ આપી દીધું. રમન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ. રમને ભીડને એક સાઈડમાં કરીને એન્ડ રશિસ ટુ ધ સાધુ, અને સાધુની પાસે આવ્યો. હી ફોલ્સ એટ હિઝ ફીટ. એની પગ ઉપર પછી પડી ગયો એને ધોક આપવા માટે. રમન, યોર હોલીનેસ, હે દેવતા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે આ દુનિયાના સૌથી મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી. મને કૃપા કરીને તમે આશીર્વાદ આપો. સાધુ, ગેટ અપ માય ચાઇલ્ડ. ઊભા થાઓ મેરે બચ્ચા. ટેલ મી યોર પ્રોબ્લેમ. તમારી તકલીફ શું છે એ મને બતાવો. રમન, માય લોર્ડ, રમને કીધું, મેરે ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે દુનિયાની જે વસ્તુ હોય બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, બડા ઘર બી હૈ, અ લોટ ઓફ મની, બહુ બધું પૈસા પણ છે, એન્ડ અ હેપી ફેમિલી, और एक खुश नसीब परिवार भी છે. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ ધ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈ કરો કે હું મારા મર્યા પછી એક સ્વર્ગમાં જઈ શકું. સાધુ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. આ તો મારા માટે બહુ આસાન છે. કમ નિયરર, અહીંયા પાસે આવો. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. રમને સાધુને બહુ નજદીક ગયો. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બર્ડ. અને એ સડનલી એક સાધુએ એના દાઢીમાંથી એક બાલ કાઢીને આપ્યું. સાધુ આઉચ આમ કરી થોડુંક અવાજ કાઢી. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. એને એ જે સાધુની દાઢી વાળો બાલ હતો એ બધા ક્રાઉડને એકદમ ગર્વથી ઊંચો દેખાડતો હતો. રમન, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. રમને કીધું, હું સૌથી નસીબવાળો વ્યક્તિ છું આ દુનિયામાં. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે મેજિકલ હેર છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. જે આ વાળ છે એ ડાયરેક્ટલી આપણને સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી હોલી મેન. એ બહુ મોટો સાધુ છે. એવરી હેર ઓફ હિઝ બર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એટલે એ બધાને કીધું, જેટલા એની દાઢીમાં જે બાલ છે, સપોઝ આપણે એક વાળ લઈશું તો એ બધા આપણે માટે ફ્રી ટિકિટ છે સ્વર્ગ પહોંચવા માટે. વિલેજર 2, એક ગામવાળો વ્યક્તિ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન. મને પણ સ્વર્ગમાં જવું છે. રેધર દેન બીકમ રિચ ઇન ધીસ વર્લ્ડ. કે આ દુનિયામાં ધનવાન બનવું એના કરતાં તો સ્વર્ગ સારો કહેવાય. યોર હોલીનેસ, અલાઉ મી ટુ પ્લક અ હેર. તો એને સાધુને કીધું કે સાધુ, મને અલાવ કરો કે હું તમારું એક વાળ કાઢી શકું. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ પોતાને બચાવવા માટે બહુ કોશિશો કરી, પણ બધા ગામવાળોએ એક કરીને એના વાળ તોડવાનું સ્ટાર્ટ કરી દીધું. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. એ પછી દર્દ બરદાશ્ત નહીં કર્યો એટલે જોરથી રડવાનું સ્ટાર્ટ કરી દીધું. વિલેજર 3, એક ત્રીજા ગામવાળું, વન ફોર મી ટુ. મારા માટે પણ એક વાળ લો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. બધા લોકોએ એને ઘેરી લીધું, ગામવાળાને ઘેરી લીધું અને એક જોરથી ચિલ્લાવવા માંડ્યા. રમને કીધું, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. માય લોર્ડ मतलब साधु ने कहते तो कि हे साधु, आप अपने भक्तों को मना नहीं करो ये सब के लिए. give them a key to heaven. એ બધાને સ્વર્ગ પહોંચવા માટે ચાબી જરૂર આપો. અ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. સાધુએ પોતાને બચાવવા માટે બહુ કોશિશ કરતો હતો. હી ફોલ્સ ડાઉન. એ નીચે પડી ગયો. પીપલ રન આફ્ટર હિમ. તો પણ લોકો એને છોડતા નહીં હતા અને એની પાસે ભાગીને આવતા હતા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. પછી જે ફેક સાધુ હતો એટલે ખાલી ખોટી સાધુ બનેલો હતો
એની જિંદગી બચાવવા માટે ભાગતો હતો. પ્લીઝ ચેઝ હિમ. એટલે બધા એને કીધું કે એને પકડો. સો ડેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ એક સચ્ચાઈ હતી સાધુ માટે સ્ટોરી બાબતે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એ ખાલી તમારા બધા લોકોને જે પૈસા અને ગિફ્ટ્સ હતા એ જ ઈચ્છતો હતો. બાકી એ સાચો સાધુ નહીં હતો એવું તેનાલીરામને ગામવાળાને સમજાયું. વી કેન બી રિચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સપોઝ રિચ થવું હોય, ધનવાન થવું હોય તો આપણી મહેનતથી અને હાર્ડવર્કથી આપણે ધનવાન બની શકીએ છીએ. આપણે સારું ભણતરી રાખીએ તો સારા ભણીને આપણે જ્યારે સારા નોકરી ઉપર રહીએ કે મહેનત કરીને તો એવી રીતે ધન્યવાન વ્યક્તિ બનવાનું. ખોટા કર્મથી ક્યારેય ધનવાન વ્યક્તિ બનવાનું નહીં. વી નીડ ટુ ગીવ આર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. વી નીડ નોટ ગીવ આર અર્નિંગ્સ ટુ સાધુ લાઈક ધીસ. અમે અમારે મહેનતની વસ્તુ આવી રીતે કોઈ પણ વ્યક્તિને બીજા વ્યક્તિને નહીં આપવાનું. એ કેમ કે આપણે બધી મહેનત કરીને કમાવતા હોઈએ છીએ એટલે એ બહુ સાચવીને રાખવાનું હોય છે. તો જ્યારે તમારે ધનવાન વ્યક્તિ બનવું વેન યુ વોન્ટ ટુ બી અ રિચ, ડુ હાર્ડવર્ક, ડુ ઓનેસ્ટ વર્ક. તો હાર્ડવર્ક કરો અને ઈમાનદારીથી ધનવાન વ્યક્તિ બનો. ઓહ માય 2 gold coins. તો એક ગામવાળો કીધો કે એ તો મારા સોનાના 2 સિક્કા લઈ ગયો. તો રમણે કીધું ડોન્ટ વરી. રમન સેડ ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. કે રાજાના જે આદમીઓ છે એને પકડી લેશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. બધાએ પોતાના જે પૈસા છે એ પાછા મળશે. એટલે તો this was your story about one sadhu and the Tenali Raman and the king. So you have understood very well that in life never there is no shortcut for the rich to be a rich. So always do hard work to be a rich and honest work to be a rich. So this was your story of activity 2. Further exercise in the next